નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, અક્ષય તૃતીયા, પરશુરામ જયંતિ અને મહર્ષિ વેદવ્યાસનું જ્ઞાન પર્વ, આ ત્રણેય એક દિવસે એટલે કે રવિવારે એ ઉત્સવ છે અને આ ત્રણેય ઉત્સવનું ખૂબ મહત્ત્વ છે. અત્યાર સુધી આપણે એવું માનીએ છીએ કે અક્ષય તૃતીયા એટલે સોનું ખરીદવાનો દિવસ અને લગ્ન માટેનો મુહૂર્ત સારું હોય, પણ આ સિવાય પણ એનું એક મહત્ત્વ છે. અને એ શું મહત્ત્વ છે એનો મહિમા સમજાવે છે અશ્વિનભાઈ જીવાણી, જેઓ રેગ્યુલર આપણી અહીંયા જે એપિસોડ છે એમાં આવતા હોય છે. અશ્વિનભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર, વંદે માતરમ કિશોરભાઈ. વંદે માતરમ. અશ્વિનભાઈ, આ ત્રણેય તહેવાર એક જ દિવસે આવે છે, રવિવારે, તો આ ત્રણેયનું થોડું મહત્વ અમારા દર્શકોને સમજાવો. ચોક્કસ. કરુણા ટોકના માધ્યમથી સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ અભિવાદન અને કિશોરભાઈ આપનો પણ ખૂબ વંદન. અક્ષય તૃતીયા દર વર્ષે આવે કિશોરભાઈ. આપણે જેને આપણી લોકબોલીમાં અખાત્રીજ, બરોબર. એટલે અખાત્રીજના દરેક માનસપટ ઉપર, આપણા સાંસ્કૃતિક માનસપટ ઉપર એ તહેવાર આપણે એને ગણીએ છીએ. હવે એ તહેવારનું એક પાસું જ આપણને ખબર છે. પહેલું જે પાસું છે એ કેવું છે કે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ એટલે વણજોઈતું મુહૂર્ત. કે તે દિવસે કાંઈ પણ સારું કામ કરવું હોય તો કોઈ મુહૂર્ત ન જોવું પડે. બરોબર. બીજું પાસું એનું એ જોઈએ છે કે અક્ષય તૃતીયા અખાત્રીજ એટલે ભૃગુનંદન મહર્ષિ ભગવાન પરશુરામનો જન્મ જયંતિ. વિષ્ણુનો છઠ્ઠો અવતાર એટલે પરશુરામ અવતાર, અને એમની જન્મ જયંતિ એ આપણે બહુ સારી રીતે ઉજવતા હોઈએ છીએ દરેક તહેવારોની છે. અને આપણા ઋષિ ધર્મ મુજબ ઉજવવી પણ જોઈએ. આપણે ઋષિ સંતાનો છીએ એટલે ઉજવવી જોઈએ. એટલે આ બે પાસાઓને જ આપણે ધ્યાનમાં રાખીને અખાત્રીજને ચર્ચાઓ થતી હોય છે. પરંતુ એ ઋષિ સંસ્કૃતિ મુજબ અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા, આમ જોવા જાય ને તો એ શબ્દ જ બે એવા છે. અક્ષય એટલે કે જેનો કોઈ ક્ષય ન થાય. બરોબર. સંસ્કૃતનો શબ્દ અક્ષય, તો અક્ષયની સંધિ જુદી પાડીએ ને તો જેનો કોઈ ક્ષય નથી થતો. એટલે સૌથી પહેલાં તો આપના માધ્યમથી એ જણાવવા માગું છું દર્શક મિત્રોને કે ફક્ત ખરીદીનો દિવસ અને લગ્ન પ્રસંગનો દિવસ નહીં ગણી અને આ દિવસે કરેલું કોઈ પણ કાર્ય એ અક્ષય બની જાય છે, જેનો અંત જ નથી આવતો. એટલે કે સુવર્ણ ખરીદી આપણે જેને કહીએ છીએ ને, એ સ્થૂળ રૂપમાં તો સુખી લોકો કરતા હોય, પરંતુ આધ્યાત્મિક જગતની અંદર, આપણા વેદની અંદર, આપણા ઉપનિષદની અંદર જેને આપણે કંચન કહ્યું છે, એ કંચન એટલે સુવર્ણ તત્વ તો છે જ સ્થૂળ રૂપમાં તો, પણ એ કંચન એટલે આપણી આત્માને ઉજાગર કરવા માટેની, સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટેનો શ્લોકોને અને એની સાધના. એ શરીરને કંચન બનાવે, આપણા દેહને કંચન બનાવવા માટેની જે સાધના છે, એ સાધનાની શરૂઆત જો આજે કરવામાં, એટલે કે આવતીકાલ રવિવારે કરવામાં આવે અક્ષય તૃતીયાના દિવસે, તો એ દરેક સાધના છે ને એ અક્ષય બની જાય છે. આ વેદોક્ત ઋષિ પરંપરા મુજબનું આપણું આ અક્ષય તૃતીયાનો અર્થ છે. બરાબર. અને આમ જોઈએ ને કિશોરભાઈ, તો આ વસંત ઋતુ શરૂઆત એટલે વર્ષ પ્રતિપદા દિવસ, એટલે એ ચૈત્ર શુક્લ એકમ એ સૃષ્ટિના સર્જનનો દિવસ આપણે ગણીએ છીએ. અને આ એના પછીના એક્ઝેક્ટ 30 દિવસ પછી અક્ષય તૃતીયા, એટલે કે જેનો ક્ષય નથી થવાનો એવું નિર્માણ એને જે કરવાનું છે ઈશ્વરે, એ આ નિર્માણનો દિવસ છે. એટલે આજે તમે વનસ્પતિથી માંડીને દરેક વસ્તુમાં, પાણીથી માંડીને કોઈ પણ જગ્યાએ જોજો તો એ આજના દિવસથી અક્ષય 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 બનતું જાય છે બધું. નવપલ્લિત પુષ્પો, નવપલ્લિત પર્ણવો, ઝાડવાઓ, કુવાઓની, બોરની અંદર, નદીઓની અંદર પાણીનું વહેવું આવવું, આ અક્ષય તૃતીયાનો મહિમા બતાવે છે. બીજું, અક્ષય તૃતીયા એટલે આ દિવસે છે ને સૂર્ય અને ચંદ્ર એ શુભ રાશિમાં હોય છે. અચ્છા. એને જો વેદોક્ત રીતે આપણે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ
તો એ ગહન વિષય છે, એમાં આપણે નહીં પડીએ. પણ આ દિવસે અક્ષય તૃતીયાના દિવસે સૂર્ય અને ચંદ્ર એ પોતાની મૂળ રાશિની સારા ગ્રહમાં એનું પરિવર્તન થઈ અને એનું ભ્રમણ ચાલુ થતું હોય છે. એટલે એ પણ ઉત્તમ દિવસ છે. અને એ ઉત્તમ દિવસ જ્યોતિષીની દ્રષ્ટિએ ઉત્તમ દિવસ છે, એટલે જ આપણે વણ જોઈતું મુહૂર્ત કહીએ છીએ. વણ જોઈતું મુહૂર્ત કહેવાની પાછળનો હેતુ આ છે. એટલે આજના દિવસે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે કરેલું કોઈ પણ કાર્ય એ કોઈ દિવસ નિષ્ફળ જતું નથી. એ પૂર્ણ અક્ષય એટલે કે કોઈ પણ જાતની ક્ષતિ વગરનું સંપૂર્ણપણે આપણા જીવનની અંદરની ઘટનાઓ બને છે, આપણા ખાતામાં લખાય છે. અને એ ખાતામાં જમા રહી છે કાયમ માટે. પછી આજનો એ અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ એટલે ભગવાન પરશુરામનો પ્રાગટ્ય દિવસ, ભગવાન વિષ્ણુનો 6મો અવતાર. આ એવો અવતાર છે કે ચિરંજીવી અવતારોમાં એની ગણતરી થાય છે. અચ્છા. ત્રેતાયુગમાં રામચંદ્રજીની સાથે પણ પરશુરામ સંવાદ આપણને જોવા મળે છે. દ્વાપર યુગમાં કૃષ્ણ સાથે પણ પરશુરામ, ભીષ્મ સાથે પણ કર્ણના ગુરુ અને ભીષ્મના ગુરુ પણ જોવા મળે છે. અને આજે પણ પરશુરામ છે એ ચિરંજીવી છે. અષ્ટ ચિરંજીવોમાંના એક ચિરંજીવી જો કોઈ હોય તો એ ભગવાન પરશુરામ છે. અચ્છા. હનુમાનજી એટલે એ અષ્ટ ચિરંજીવીઓ જે કહીએ છીએ આપણે, એ આ પૃથ્વી ઉપરના 8 ચિરંજીવો જે ગણીએ છીએ આપણે, એમાંનો એક ચિરંજીવી અવતાર એટલે ભગવાન પરશુરામ. એ વિંધ્યાચલ પર્વત ઉપર આજે પણ તપસ્યા કરે છે એવું આપણા ગ્રંથોમાં આપણને જોવા મળે છે. અખંડ માતૃભક્ત, પિતૃભક્ત, અને એની એક એ પણ પાછું આપણી સામે એક રજૂ કરવામાં આવે છે કે ક્ષત્રિયોનો કાળ. આ પરશુરામજી માટે આ શબ્દ મને બહુ નથી યોગ્ય લાગતો. બરાબર. પરશુરામજી જેવું ભગવાન પરશુરામજી એ કોઈ દિવસ કોઈના કાળ હોઈ જ ન શકે. એ મારા ગહન અભ્યાસની પછી હું કહી શકું છું. પણ ક્યાંક ને ક્યાંક એવું બતાવવામાં આવે છે કે ક્ષત્રિયોના કાળ એટલે પરશુરામ. પણ ક્ષત્રિયોના કાળ પરશુરામજી નહોતા. એ આતતાઈઓના કાળ હતા. અચ્છા. જે ધર્મને અધર્મમાં પરિવર્તન કરતા હતા, ઋષિમુનિઓના આશ્રમોમાં હેરાનગતિ કરતા હતા, એને લૂંટવાનું કામ કરતા હતા, સંસ્કૃતિને લૂંટવાનું કામ કરતા હતા. એવા યયાતિ રાજાઓ જે હતા, એ રાજાઓનો સંહારક કરવા માટે થઈને ભગવાન પરશુરામજી પ્રાગટ્ય. એટલે એમનું ક્ષત્રિય થઈ ગયું, એટલે એ રાજાઓને બદલે ક્ષત્રિય થઈ ગયું. કે ક્ષત્રિયોનો કાળ છે એવું નથી, એ રાજાઓનો કાળ છે. રાજાઓનો એટલા માટે કાળ છે કે જે લોકો રાષ્ટ્ર, ધર્મ, સમાજ અને ઋષિમુનિઓ એને હેરાન કરતા હતા, એ હેરાનગતિને દૂર કરવા માટે થઈને એને ફરસું ઉપાડી હતી. અને એ ફરસુથી એમને એમના દંડ આપ્યા હતા. એટલે ઘણી જગ્યાએ આપણે વાંચીએ છીએ કે ક્ષત્રિય 21 વખત નક્ષત્રી બનાવી ભગવાન પરશુરામે. પણ એ પણ મને થોડા જોડકણા હોય એવું લાગે છે. જો ક્ષત્રિયોના કાળ હોય તો એ પોતે જ ક્યારેય આવું કોઈ દિવસ કરી જ ન શકે. અને એ તો ભગવાન શિવના શિષ્ય છે. ભગવાન પરશુરામ જે છે એ ભગવાન શિવના શિષ્ય છે, અને શિવે જ એમને પરશુ આપ્યું છે. અને એ પરશુ દ્વારા એમને આ જે યતાતી રાજાઓ જે બધા છે, દુષ્ટ રાજાઓ હતા, એનો સંહાર કર્યો છે. બરાબર. એટલે એ રીતે પણ આ મહત્વનો દિવસ છે. નવસર્જનનો દિવસ છે. નવસર્જનના દિવસમાં પરશુરામજીને આપણે એક જ વસ્તુમાં જોઈએ છે કે એ ભગવાન વિષ્ણુનો 6થો અવતાર, યયાતિ રાજાઓના કાળ, પણ ભગવાન પરશુરામે પોતાની પરશુ રોકીને મોટા ભાગની પૃથ્વી છે એ ખેતી માટે લાયક બનાવી. એટલે આજે એ તો કોઈને ખબર જ નથી. એ કોઈ જગ્યાએ, બહુ ઓછી જગ્યાએ લખેલું છે, અમુક આપણને ગ્રંથોમાંથી વાંચવા મળે છે કે ભગવાન પરશુરામજીએ પોતાની ફરસુ વડે ન ખેતી કરવા લાયક જમીનને ખેતી લાયક બનાવી હતી. અને એટલે જ આજે હળ પૂજનનો દિવસ પણ આ દિવસ હોય છે. ખેડૂતો આજે હળ પૂજન કરે છે.
ભગવાન પરશુરામે પોતાની ફરસી દ્વારા ધરતી ઉપર છે ને એ હળ તરીકે હલાવી અને એને વાવવા લાયક બનાવવાની તૈયારી કરી હતી. એટલે આ દિવસથી અખાત્રીજના દિવસથી વણઝારા મુહૂર્તના દિવસે ખેડૂતો નવી ખેતી કરવાની શરૂઆત કરે છે. એ ભગવાન પરશુરામને સમર્પિત દિવસ છે. એટલે ભગવાન પરશુરામનું આ પણ એક જમા પાસું છે કે એ પૃથ્વીને ખેડવા માટે લાયક બનાવી હતી એને. એટલે આ ભગવાન પરશુરામ. પછી મહર્ષિ વેદવ્યાસ. તો મહર્ષિ વેદવ્યાસે આ અખાત્રીજના એટલે કે અક્ષય તૃતીયાના દિવસે વેદને લયબદ્ધ રીતે લખવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અચ્છા. ભગવાન ગણપતિ અને એમના પટશિષ્ય જયમુનિને સાથે રાખીને મહર્ષિ વેદવ્યાસજીએ ભગવાન બ્રહ્માજીએ એમને આદેશ કર્યો કે આગળનો સમય બહુ કપરો આવી રહ્યો છે, તો કદાચ ગુરુ શિષ્ય પરંપરામાં ક્યાંક ને ક્યાંક આ પરંપરા વેદ કોઈને યાદ રહેશે કે નહીં રહે, તો હું તમને બ્રહ્માજી વેદના રચયિતા આદેશ કરું છું કે એને તમે શ્લોકબદ્ધ કરી લયબદ્ધ કરી અને એને પત્ર ઉપર હસ્તપત્રમાં ઉતારો કરો. તો એના લહ્યા તરીકે ભગવાન ગણપતિને અને એમના અંગત પટશિષ્ય જયમુનિને સાથે રાખીને આજથી એટલે કે અક્ષય તૃતીયાના દિવસથી એ વેદ વ્યાસજીએ વેદો રચવાનું લખવાનું કામ શરૂ કર્યું હતું. એટલે પણ વેદ પર્વ તરીકે આને આપણે ગણીએ છીએ. અક્ષય તૃતીયાનો બીજો એ વેદ પર્વ પણ છે. અચ્છા. આપણે એને મહર્ષિ વેદવ્યાસજીનો વેદ પર્વ કહીએ છીએ આપણે. અને મહર્ષિ વેદવ્યાસજીએ પોતાના શ્રુતિની અંદર, કારણ કે આપણો વેદ ગ્રંથો છે એ શ્રુતિ ગ્રંથો છે, એ જેમ શ્રુતિમાં આવતા હતા એ શ્રુતિમાં આવે અને બોલે, અને જયમુનિ અને ગણપતિ જે એ પોતે લહ્યા તરીકે બંને લખતા હતા. એટલે આ દિવસથી શરૂઆત કરી હતી. એટલે આપણે એને આ પર્વને અક્ષય તૃતીયા એટલે વણજોઈતા મુહૂર્તનો તીર્થ, પછી ભગવાન પરશુરામની જન્મ જયંતિ, અને સાથે સાથે આપણે ટાઇટલ આપી શકીએ કે વેદવ્યાસની આ દિવસ જ્ઞાન પર્વનો દિવસ ગણીએ છીએ. આ અક્ષય તૃતીયાનું મહત્વ છે. એટલે આ દિવસ પવિત્ર દિવસ છે. એક યુગથી બીજા યુગની શરૂઆત છે. આ અક્ષય તૃતીયાનો દિવસ છે એ એક યુગથી બીજા યુગના દિવસની શરૂઆત છે. દરેક યુગનું પરિવર્તન જે થાય છે ને એ યુગ પરિવર્તનનો દિવસ એટલે અક્ષય તૃતીયા. કારણ કે તે દિવસે નવી સર્જન થયેલી યુગની શરૂઆત અને એક જ્ઞાનની શરૂઆત એ ક્યારેય ક્ષય નથી થતી, અક્ષય રહે છે. એટલે આ પર્વ અક્ષય તૃતીયાનો દિવસ છે અને એટલે આ મહત્વનો દિવસ છે. તો રવિવારે એટલે કે 19 એપ્રિલ 2026 આવો પવિત્ર દિવસ દર વર્ષે પવિત્ર દિવસ આવે છે. વાહ, ખૂબ જ સરસ આપે વાત કરી. અક્ષય તૃતીયા પરંપરાનું આખું પર્વ અને પરશુરામજીના 3 પાસાઓ જેને આપણે રજૂ કરીએ છીએ. આપણને એક જ પાસાની ખબર છે. પરશુરામજીનું જે અગત્યનું જે જમીન ખેડવાણ કરીને આજે હળખેતન દિવસ તરીકે પણ એમને આપણા મોટે ભાગે સાઉથના ખેડૂતો અને આપણા સૌરાષ્ટ્રના ખેડૂતો પણ આ દિવસથી એ હળપર્વ તરીકે ઉજવે છે અને આજે નવા ખેડવાની શરૂઆત કરે છે. અને એક યુગની પણ શરૂઆત થાય છે. અને આ દિવસોને આપણે જેને દનિયા કહીએ છીએ, આપણી દનિયા તપે છે કે નહીં તપતા, એટલે આ દિવસથી ખેડેલી જમીન ઉપર સૂર્યના સંપૂર્ણ પ્રકાશ એટલે બધા જ પ્રકાશના સૂર્ય, કારણ કે આ દિવસથી સૂર્ય અને ચંદ્ર બંને પોતાની એક નવી ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરે છે. બરાબર. એટલે જ્યોતિષીની રીતે તો એ બહુ મહત્વનો છે, પણ ખેતી માટે પણ મહત્વનો છે. કારણ કે આ 15 દિવસના દનિયાઓ તપે એ દનિયા ઉપરથી આવતા વર્ષના વરસાદની કોલ નક્કી થતો હોય છે. બરાબર, સરસ. એટલે ખૂબ જ સરસ 19મી રવિવારે ખૂબ જ પવિત્ર દિવસ આવી રહ્યો છે અને ખાસ આ મહત્વ જે સમજાયું અશ્વિનભાઈ, એ મહત્વને ધ્યાનમાં રાખી અને આ પર્વની આપણે બધા ઉજવણી કરીએ અને આ પર્વને માણીએ. અને એ પર્વના દિવસે આપણે જે પણ આપણા બાળકોને, ભણતા બાળકોને, સ્કૂલના કોલેજના બાળકોને કે આપણે પોતે પણ કંઈક પણ સાધનાઓ કરતા હોઈએ તો એ સાધનાનો આ મહત્વનો દિવસ છે. એટલે એ દિવસે કરેલી સાધના એ અખંડ સાધના બની જાય છે. વાહ. એટલે આ પણ એક બહુ મહત્વનું પાસું છે આ પર્વનું. તો અશ્વિનભાઈ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ જ સરસ આ માહિતી શેર કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ કિશોરભાઈ, ખૂબ ધન્યવાદ.